વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામમાં વર્ષ 2025-26ની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જાહેર કરાયેલી લાભાર્થીઓની યાદીને લઈને વિવાદ ઊભો થયો છે। ગામના કેટલાક સ્થાનિક લોકોએ યાદીમાં કથિત ગેરરીતિઓ અને ભેદભાવપૂર્ણ રીતે નામો સમાવાયા હોવાના આક્ષેપો સાથે શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। રજૂઆતમાં જાહેર કરાયેલી યાદીની નિષ્પક્ષ તપાસ કરી ખોટી રીતે સમાવાયેલા નામો દૂર કરી વાસ્તવિક અને હકદાર લાભાર્થીઓને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ 2025-26 માટે સાધલી ગામના લાભાર્થીઓની યાદી તાજેતરમાં જાહેર કરવામાં આવી છે। આ યાદીને લઈને ગામના કેટલાક રહેવાસીઓએ અસંતોષ વ્યક્ત કરતા કથિત ભ્રષ્ટાચાર અને પસંદગીના લોકોને લાભ અપાયાની ફરિયાદ ઉઠાવી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક વાસ્તવિક અને જરૂરિયાતમંદ પરિવારોના નામ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, જ્યારે નિયમો મુજબ પાત્રતા ન ધરાવતા લોકોના નામ સામેલ કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ મામલે ગામના સ્થાનિક લોકો શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સમગ્ર પ્રક્રિયાની પારદર્શક તપાસ કરવાની માંગ કરી હતી। સાથે જ લાભાર્થીઓની યાદીની પુનઃ ચકાસણી કરી જો કોઈ ગેરરીતિ જણાય તો યોગ્ય કાર્યવાહી કરીને હકદાર પરિવારોને યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા રજૂઆત કરવામાં આવી છે। સાડલીમાં વર્ષોથી રહીએ છીએ, જે આજકાલના 2-2, 5-5, 6-6 વર્ષથી આવે છે એમને તમે સરકારી લાભ આપો છો અને વચેટિયા હોય વચ્ચે એ 5-5 હજાર રૂપિયા લઈને લાભ એમને અપાવે છે। અમે આટલા વર્ષોથી અહીં 40-45 વર્ષથી રહીએ છીએ, અમને કોઈ સરકારી લાભ મળતો નથી। ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ, સાડલી આવાખલ રોડ। અમે વર્ષોથી સાડલીમાં રહીએ છીએ, અમને કોઈ બી ટાઈપનો સરકારી લાભ, સરકારી આવાસથી માંડીને કોઈ બી જાતનો કોઈ લાભ મળ્યો નથી ને અહીંયા જે પાછળથી બીજા કોઈ પાછળ વર્ષથી રહેવાવાળા જે છે એમને આવાસો પાસ થઈ જાય છે। કેમ કે આવા 5-5 હજાર રૂપિયા લઈને આ વચ્ચેટા જે લઈને જે પાસ કરે છે એમના થકી થાય છે। એક જણને 2-3 જણની આવાસો એક ઘરની અંદર થાય છે। અમને કોઈ જાતનો કોઈ સરકારી લાભ મળતો નથી, માટે આ સરકારશ્રીને અમારી એટલી અપીલ છે કે જે આ લાભથી વંચિત છે એને આ લાભ અપાવે ને આના અનુસંધાનમાં અમે તાલુકા ટીડીઓ સાહેબને અરજી લેખિતમાં આપેલ છે। હું નામે જસવંતભાઈ તલાજીભાઈ ઠાકોર, રહેવાસી સાડલી। મારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે સરકારશ્રી આજ અમે વર્ષોથી અહીંયા સાડલી ગામમાં રહીએ છીએ, છતાં અમને કોઈ સરકાર તરફથી આવાસ માટેનો કોઈ લાભ મળેલો નથી અને લાભ લેવા અને અમે લાભ માટે કંઈ માગણી કરે તો અંદર અમુક વચેટિયાઓ અમારા પાસે 5-5 હજાર રૂપિયાની માગણી કરે છે અને પૈસા લે છે, છતાં બી અમને કોઈ આવાસનો કોઈ ફાળવી શકતા નથી। તો અમારી સરકારશ્રીને એટલી અપીલ છે કે અમને આવાસ ફાળવવા માટે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે।